સુરત શહેરમાં 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ, જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ, હેલ્મેટ ન પહેરવું, ઓવરસ્પીડ અને સિગ્નલ ભંગ જેવા વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી થઈ। માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં ટ્રાફિક પોલીસે કુલ 24,847 ચાલાણ કાપ્યા। વાહન ચાલકો પાસેથી 12.42 કરોડથી વધુનો દંડ વસૂલ્યો। ઓવર સ્પીડિંગના સૌથી વધુ 8,562 કેસ નોંધાયા, જે કુલ કેસમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે। ઉપરાંત સિગ્નલ ભંગના 6,655, રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1,707 કેસ અને હેલ્મેટ ન પહેરવાના 145 કેસ થયા। ચાલાન ભરવામાં લોકોને કોઈ સમસ્યા ન આવે તે માટે 13 ડિસેમ્બરના લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। લોક અદાલતમાં વધુ ટેબલ લગાવવામાં આવશે, જેથી લોકો સરળતાથી દંડ ભરી શકે। આ ઉપરાંત ઓનલાઈન ચાલાન ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1,707 કેસ અને હેલ્મેટ ન પહેરવાના 145 કેસ થયા। ચાલાન ભરવામાં લોકોને કોઈ સમસ્યા ન આવે તે માટે 13 ડિસેમ્બરના લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। લોક અદાલતમાં વધુ ટેબલ લગાવવામાં આવશે, જેથી લોકો સરળતાથી દંડ ભરી શકે। આ ઉપરાંત ઓનલાઈન ચાલાન ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।